આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ તો 144 લગાવી દેવામાં આવે છે ને ભાજપના કાર્યક્રમ કરવો હોય તો 144 લગાવવામાં નથી આવતો. એ કેમ? ફરિયાદી બન્યા છે સંજયભાઈ. એમને તો બીજેપી પાર્ટીએ ખાલી હાથો બનાવ્યા છે ફરિયાદ કરવા માટે. એટલે ચેતરભાઈનું કદ નાનું થાય એના માટે કરીને કેજરીવાલ સાહેબ ને ભગવંત માન સાહેબ એનું સમર્થનમાં આવે એ તો ચોક્કસ વાત છે. કેમ કે એમનું કદ નાનું કરવા માટે જે પ્રયત્નો કરે છે એના માટે કાર્યકરોની હિંમત અને એમના ઘરથી બધા સભ્યોને હિંમત આપવા માટે એ લોકો આવે છે. બીજેપીને એક જાતનો એક ભય છે. ચેતર વસાવા સાહેબે જે કામગીરી કરી છે જેટલા બી લોકો અહીંયા ભેગા થવાના છે અને થોડા કરતાં કાલે મને એવું લાગે છે કે આ પીઠા ગ્રાઉન્ડ નાનું પડવાનું છે અને એમને એક જાતનો ભય છે. જે લીગલી જે કાર્યવાહી ચાલે છે તો ચાલે જ છે, પણ ચેતર વસાવાના સમર્થનમાં સ્વયંભૂ લોકો અહીંયા ભેગા થવાના છે એના માટેનો આ એક મુદ્દો બનાવી કાઢેલો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભા છે. ત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાન ડૉક્ટર દયારામ છે, એમને પૂછીશું. ભાજપનો આરોપ છે કે અરાજકતા ફેલાવવા માટે તેઓ આવી રહ્યા છે, શું કહેશો? અરાજક માટે નથી આવી રહ્યા, પણ ચેતરભાઈને સમર્થનમાં આવી રહ્યા છે. કેમ કે ચેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને એમના સમર્થનમાં અમારા આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ને અમારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે. કેમ કે જે રીતે ચેતરભાઈ વસાવાને ખોટા કેસ કરીને એમને જેલમાં પૂર્યા છે એટલે ચોક્કસ વાત છે, એટલે સમર્થનમાં આવવાના. રાજુભાઈ, તમે સ્થાનિક આગેવાન છો, તમે શું કહેશો કે ભાજપનો આરોપ જે છે કે આ અરાજકતા ફેલાવશે અને જે કેસ થયો છે તો કેસમાં કોર્ટનો લડત લડવી જોઈએ, કેમ સભાઓ કરે છે આવી? જો ભાજપ હંમેશા ખોટું બોલવામાં જ માહિર છે. સત્ય ઘટનાની કેમ વાત નહીં કરતા? મારે એમ કહેવું છે, એમને એમ પૂછવું છે કે આજે એટીવીટી એટલે એમાં સભ્યો કોણ કોણ છે? સભ્યો રાખ્યા છો તો વિશ્વાસમાં લીધા છે કે કેમ? ધારાસભ્ય છે ને, સ્થાનિક લોકોએ મત આપીને ચૂંટેલા છે, લોકપ્રતિનિધિ છે. ધારાસભ્ય એટલે ધારામાં ધારાસભ્ય કાયદા ઘડનારો છે, તો એને વિશ્વાસમાં તો લેવું પડશે ને. હવે ટ્રાઇબલની ગ્રાન્ટ આવે છે, ટ્રાઇબલની ગ્રાન્ટમાં કોણ કોણ આમાં સભ્ય રહી શકે? ટ્રાઇબલ અન્ય વ્યક્તિ રહી શકે? તો આમાં સાહેબની સત્ય વાત છે કે ભાઈ અમને પણ વિશ્વાસમાં લો. અમને વિશ્વાસમાં લીધા વગર કેમ કમિટીમાં લાવ છો? ના, એ તો તમે જે ટેકનિકલ વાત કહી, પરંતુ ભાજપનો આરોપ એવું છે કે આમ આદમી પાર્ટી આ મુદ્દે રાજનીતિ કરે છે કે કેસ જે છે તો કાયદેસર લડવો જોઈએ. અહીંયા સભા કરવાથી કંઈ ચેતરભાઈ જેલમાંથી નહીં છૂટે, શું કહેશો? એ કેમ, એ આરોપને લઈને શું કહેશો? બિલકુલ, અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ સ્વાભાવિક છે, અમારા લીડર છે. કેમ કે આમ આદમી પાર્ટીના અમારા ધારાસભ્ય છે, અપક્ષનો તો ધારાસભ્ય નથી, તો કેમ નહીં આવી શકે? તો એમનો બળ, એમને જે કુટુંબ પરિવારને એક હિંમત આપવા માટે અહીંયા અને આદિવાસી સમાજને એક મેસેજ પણ આપવા માટે આવે છે. કેમ કે અમારું આજે અન્યાય નાનકડી આજે ઝઘડા એમના બોલાબોલી જે કંઈ થયું હશે, અંદર તો અમે બેઠા નથી, ત્યાં પ્રાંત સાહેબ છે, ત્યાં મામલતદાર છે, ત્યાં બંને પ્રમુખો છે, ધારાસભ્યો છે, તો આ બાબતે શું ચર્ચા થઈ તે અમે જાણતા નથી. અન્ય પણ એક યુવાન છે, એમને પૂછે, શું નામ આપનું? ગિરધરભાઈ. ખાસ કરીને જે આરોપ ભાજપનો એવો છે કે રાજનીતિ આમ આદમી પાર્ટી કરે છે અને જે અરવિંદ કેજરીવાલ ને ભગવંત માન આવી રહ્યા છે તો અરાજકતા ફેલાશે. હવે એમની જે વાત છે તે બિલકુલ ખોટી છે. આ કાર્યક્રમથી કોઈ અરાજકતા નથી ફેલાવાની, પરંતુ ચેતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે તો એમની જે કામગીરી છે એનાથી દરેક લોકોને પ્રેરિત થયા છે અને એમના કામો જે થયા છે, એમના આદિવાસી સમાજ માટે જે કર્યો છે, જે અવાજ ઉઠાવ્યા છે, એમાં એવું નક્કી થયું કે દરેક આદિવાસી સમાજે એ રીતનું નક્કી કર્યું છે કે એક વખત આપણે ચેતર વસાવાના સમર્થનમાં ભેગા થવું જોઈએ. જો કદાચ ચેતર વસાવા સાહેબ આપણા માટે લડે છે, જો એમને આ જ રીતે ખોટા કેસોમાં ફસાવશે તો આપણા માટે કોઈ અવાજ ઉઠાવશે નહીં. એમના માટે આ જે મિટિંગ આદિવાસી સમાજે રાખેલી છે, અને સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તો સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલ એમના પાર્ટીના મુખ્ય સંયોજક છે, તો એ બી આવી શકે છે. પંજાબના મુખ્યમંત્રી છે, એ બી આવી શકે છે. તો એમાં કોઈ અરાજકતા છે એવું દેખાતું નથી. છેલ્લો એક સવાલ તમને પૂછી લઈશ કે
સોશિયલ મીડિયામાં ચંપાબેનને લઈને જે કોમેન્ટો થાય છે એને લઈને ભાજપનો સીધો આરોપ છે કે આ મુદ્દે જે ચંપાબેન છે તાલુકા પંચાયતના પ્રમુખ સાગબારા છે એમની જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે એ સાગબારા જે અભદ્ર ટિપ્પણી જે કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના સમર્થકો છે. એ બાબતે તમને શું કહો છો અને આવી ટિપ્પણી વાજિબ છે કે નહીં? હવે જે અમારા મહિલા પ્રમુખની વાત કરે છે કે એમની જોડે ચેતરભાઈ વસાવા અને એમનું કંઈ બોલાચાલી થઈ છે. હવે આ જે મિટિંગની વાત છે એ તો પ્રાંત સાહેબના ચેમ્બરમાં થાય છે અને બધા અધિકારીઓ પદાધિકારીઓ હાજર છે એમની વચ્ચે થાય છે. એટલે એ ખોટો આક્ષેપ કરીને ધારાસભ્ય સાહેબનું નામ કદ નાનું કરવા માગે છે અને એ રીતે કરીને જે સોશિયલ મીડિયામાં બીજેપીના નેતાઓ જે વિડીયો બધા ચલાવે છે એમાં જે પોસ્ટ કરે છે એ લોકો હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે કે કોણ એ તો ખબર નહીં, પણ આવી કોમેન્ટો નહીં કરવી જોઈએ મને લાગે છે. રાજુભાઈ તમારે આજે અમે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ તો 144 લગાવી દેવામાં આવે છે ને ભાજપના કાર્યક્રમ કરવો હોય તો 144 લગાવવામાં નથી આવતો. એ કેમ? મારે એમ પૂછવું છે. છેલ્લો એક સવાલ ડૉક્ટર દયારામ તમને પૂછીશું કે જે આ વિસ્તાર જે છે આદિવાસી વિસ્તાર છે તો ભાજપ એવું પણ કહે છે, ભાજપના નેતાઓ સાથે મેં વાત કરી તો એમનો કે સીધો આરોપ છે કે આ જે છે એ આરોપી એટલે કે જેમની સામે આરોપ છે ધારાસભ્ય ચેતર વસાવા એ પણ આદિવાસી સમાજના છે, ફરિયાદી સંજય વસાવા છે એ પણ આદિવાસી સમાજના છે. તો આ જે બે ફરિયાદ જે થઈ છે એટલે મતલબમાં જે ઘટના બની છે તેની ફરિયાદ થઈ છે. આમ આદમી પાર્ટી આમાં રાજનીતિ કરવી ના જોઈએ કારણ કે જે ફરિયાદી છે અને જેની પર આરોપ છે એ બંને આદિવાસી સમાજના જ છે. ના, પણ એ તો જે ફરિયાદી બન્યા છે સંજયભાઈ એમને તો બીજેપી પાર્ટીએ ખાલી હાથો બનાવ્યા છે ફરિયાદ કરવા માટે. એટલે ચેતરભાઈનું કદ નાનું થાય એના માટે કરીને કેજરીવાલ સાહેબ ને ભગવંત માન સાહેબ એમનો સમર્થનમાં આવે એ તો ચોક્કસ વાત છે. કેમ કે એમનું કદ નાનું કરવા માટે જે પ્રયત્નો કરે છે એના માટે કાર્યકરોની હિંમત અને એમના ઘરથી બધા સભ્યોને હિંમત આપવા માટે એ લોકો આવે છે. જે ફરિયાદી અને આરોપી બંને આદિવાસી સમાજના છે એવું કહે છે અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે. આ બાબતે તમે આ બાબતે મારું કહેવાનું છે, બીજેપીને એક જાતનો એક ભય છે. ચેતર વસાવા સાહેબે જે કામગીરી કરી છે ને જેટલા બી લોકો અહીંયા ભેગા થવાના છે અને થોડા કરતાં કાલે મને એવું લાગે છે કે આ પીઠા ગ્રાઉન્ડ નાનું પડવાનું છે અને એમને એક જાતનો ભય છે. જે લીગલી જે કાર્યવાહી ચાલે છે એ તો ચાલે જ છે, પણ ચેતર વસાવાના સમર્થનમાં સ્વયંભૂ લોકો અહીંયા ભેગા થવાના છે એના માટેનો આ એક મુદ્દો બનાવી કાઢેલો છે. બીજી મારે એક વાત એ કહેવાની છે, આ એટીવીટીની જે ચર્ચા ચાલે છે, મિટિંગ ચાલી છે એમાં અમારા જ સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેનને અભદ્ર ભાષામાં ધારાસભ્ય બોલ્યા એવું કહે છે. એમને એક નાનકડું ટૂંકું એક વિડીયો બનાવીને કીધેલું હતું. મારે એવું કહેવાનું છે કે એ એટીવીટીની સભ્યોમાં એમના પોતાના પતિ સુભાષભાઈ ફુલસિંહ પણ ત્યાં હાજર હતા. તમારે એ જાણવાનું છે કે જે દિવસે એ મિટિંગમાં તમે પોતે હાજર હતા તો ખરેખર તમારા પત્નીને જો કદાચ અભદ્ર શબ્દ ધારાસભ્ય બોલ્યા હોય તો આટલા દિવસોમાં તમે હમણાં સુધી કેમ બોલ્યા નથી? તમારું કોઈ નિવેદન કેમ નથી આવ્યું? એટલે એના પરથી લાગે છે કે આ જે કેસ છે ખોટો બનાવેલો છે અને સાહેબને ખોટા નીચા પાડવા માટેનો આ એક બેનને ઉપયોગ કર્યો છે. જે આરોપ છે અરાજકતા ફેલાવવા આવે છે, તમે શું કહેશો? આ બિલકુલ ખોટું છે કારણ કે તમામ આદિવાસી સમાજો જો ભેગા થતા હોય તો સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલ સાહેબ બી આવી શકે છે, ભગવત માન બી આવી શકે છે, એમનો પાર્ટીનો ધારાસભ્ય છે. આદિવાસી સમાજના લોકો તેમના આદિવાસીના લીડર છે એમ કરીને આવે છે, પણ ધારાસભ્યને સમર્થનમાં તો અરવિંદ કેજરીવાલ સાહેબ બી આવે ને ભગવત માન બી આવી શકે, પાર્ટીના તમામ હોદ્દેદારો આવી શકશે. એ બિલકુલ અરાજકતા જેવું નથી લાગતું. તો તમે જોયું કે આમ આદમી પાર્ટીના સમર્થકોનું જે કહેવું છે સ્થાનિકો આગેવાનનું કે આજે સમગ્ર મુદ્દે જે ભારતીય જનતા પાર્ટી આરોપ કરે છે તે ખોટા છે અને અરાજકતા નહીં ફેલાય અને કાર્યકરો અને સમર્થકોનું કહેવું છે કે ચેતર વસાવાના સમર્થનમાં જે રેલી થશે તેમાં પિથોરા ગ્રાઉન્ડ પણ નાનું પડશે તેવું તેમનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.